વડોદરા જિલ્લાના છાણી ગામ ખાતે 16મા મંગલ પ્રવેશ નિમિત્તે જલારામ પરિવાર દ્વારા ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કુંવારી કન્યાઓનું બટુક ભોજન પૂજન અને જલારામ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। છાણી ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રસંગની શરૂઆત કુંવારી કન્યાઓના પૂજન સાથે કરવામાં આવી, તેમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો। ત્યારબાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને પ્રેમપૂર્વક પ્રસાદ રૂપે ભોજન પીરસવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન જલારામ બાપાના સંદેશને લોકો સુધી પહોંચાડવા જલારામ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જલારામ પરિવારના હાર્દિક શાહ, જયંતિભાઈ, વિજયભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ સેવાભાવ, માનવતા અને ધાર્મિક પરંપરાના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા। કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો જોડાતા ધાર્મિક અને સામાજિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો છે। ધાર્મિક ભાવના અને સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। જય જલારામ। જલારામ રાહતદળ નોટ ચોપડા વિતરણ તરફથી આજે 16મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આજે સવારથી કાર્યક્રમ કરવામાં આવ્યા છે। આજે સાંજે ભગવાનની સત્યનારાયણ ભગવાનની કથા સાથે બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જલારામ ચોપડા વિતરણ આવું ઘણેક કાર્યક્રમ કરતા આવ્યા છે અને વિવિધ કાર્યક્રમ કરીને આગળ ને આગળ જલારામ પરિવાર અને જલારામ નોટ ચોપડા વિતરણ ખૂબ આગળ વધે એવી સૌને શુભકામના। અમારા દરેક દાતાશ્રીના સહયોગથી આ 16મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે। જય જલારામ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।